બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી સહિતના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા તેમજ ડીસા તાલુકા ભાજપ મંડળીની ટીમ વિશેષ ઉપસ્થિત રહી. જૂના ડીસા જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા વાસણા, ભોયણ, રસાણા, મોટા અને નાના રસાણા ગામોના આગેવાનો, સહકારી આગેવાનો અને વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખાસ કરીને મુસ્લિમ સમાજ સહિત તમામ વર્ગના લોકો એકતા દર્શાવતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સુંદર આયોજન સાથે સફળ બનાવવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો હતો. તો ચૂંટણી પહેલા ભાજપ દ્વારા આવા કાર્યક્રમો દ્વારા સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એકતા અને શક્તિ પ્રદર્શન સાથે મતદારો સુધી પહોંચવાની વ્યૂહરચના સ્પષ્ટ જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ પ્રકારના આયોજન અને પ્રચાર ચૂંટણી પરિણામોમાં કેટલું અસરકારક સાબિત થાય છે. ચૂંટણી નજીક આવતા રાજકીય ગરમાવો વધુ તેજ બનવાનો છે. ઓકે આજે જૂના ડીસા જિલ્લા પંચાયત સીટના ઉમેદવારશ્રીઓનું કાર્યાલયનો ઓપનિંગ પ્રસંગે આવવાનું હતું. એ પ્રસંગે મારા જિલ્લાના પ્રભારી ધવલભાઈ, દિનેશભાઈ અનાવાડિયાજી, રશીદજી, એપીએમસીના ચેરમેન ગોવાભાઈ, સર્વે હિન્દુ મુસ્લિમના સૌ સભ્યો આજે એક સુરે, અનેક લોકો એક સુરે વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડીશું. આ સંકલ્પ સાથે આજે પ્રચારની શરૂઆત થઈ છે. આવનારા સમયની અંદર આ જિલ્લા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીની બને એવા સંકલ્પ સાથે આજે કાર્યક્રમનું ઓપનિંગ કરવામાં આવ્યું. મુખ્ય સમાજ કેટલા આજે ભાજપમાં જોડાયા? આજે અનેક સરપંચ, પૂર્વ સરપંચશ્રીઓ, સક્રિય કાર્યકર્તાઓ જે કોંગ્રેસના હતા તે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આજે લગભગ અંદાજે 25થી વધુ લોકો, મુસ્લિમ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને કેસ પહેરી અને પોતે ભારતીય જનતા પાર્ટી. ભારત માતા કી જય! ભારત માતા કી જય! આજરોજ જૂના ડીસા 20 તેમજ તાલુકા પંચાયતની 3 સીટોના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે માન્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ સાહેબ, માન્ય દિનેશભાઈ અનાવાડિયા સાહેબ તેમજ પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યાલયને ખુલ્લું મૂક્યું. મારા ગામ જૂના ડીસા અને મારી જિલ્લા પંચાયતની સીટ નીચે આવતા ત્રણેય તાલુકા પંચાયતની સીટના તમામ મતદારો ઉપસ્થિત રહી અમને આશીર્વાદ આપ્યા છે. વિજયના વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીની જીતના સંપૂર્ણ વિશ્વાસ સાથે કાર્યાલયને ખુલ્લું મૂક્યું છે. 100% જૂના ડીસા ગામ અને આજુબાજુ મારી તાલુકા જિલ્લા પંચાયતની સીટમાં આવતા તમામ ગામોનો ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ સમર્થન છે.